દર્શક મિત્રો, કચ્છ હવે બાગાયત ખેતી તરફ ખૂબ જ આગળ વધ્યું છે। પ્રાકૃતિક ખેતીની સાથે સાથે બાગાયત ખેતી પર એટલી જ હવે કચ્છમાં દેખાઈ રહી છે। કચ્છની કેસર, કચ્છની જેમ ખારેક વખણાય છે મુંદ્રાની ને એવી જ રીતે હવે કચ્છની કેસર કેરી પણ વખણાતી થઈ છે। કચ્છની કેસર કેરી પણ કચ્છની બહાર એક્સપોર્ટ પણ થતી હોય છે। સમયાંતરે ધીમે ધીમે ફાલમાં અમુક ટાઈમે ચેન્જીસ થતા આવતા હોય છે। આ વખતે વાત કરીએ તો આ સમયગાળામાં કચ્છની કેસર કેરી માર્કેટમાં દેખાતી થઈ ગઈ હોય છે, પણ આ વખતે વાતાવરણના કારણે, વિષમ વાતાવરણના કારણે કચ્છની કેસર કેરી હજી ફાલ, હજી તમે જુઓ તો હજી કાચો ફાલ છે અને ફાલ આ વખતે પણ નાનો ફાલ થયો છે। જે કેસર કેરી હોય, કચ્છની કેસર કેરી જે ફાલ મોટો હોય છે એ ફાલમાં પણ આજે આ વખતે થોડુંક ચેન્જીસ દેખાવામાં આવ્યું છે। આ સમયમાં કચ્છની કેસર કેરી માર્કેટમાં ફૂલ ફેસમાં વેચાતી હોય છે અને કચ્છીઓ અને કચ્છની સાથે સાથે વિદેશમાં પણ આ કચ્છની કેસર કેરી એક્સપોર્ટ થતી હોય છે। પણ અત્યારે વિષમ વાતાવરણના કારણે હજી ફાલ હજી પણ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો નથી, કારણ કે હજી કાચો છે અને ફાલે આ વખતે નાનો થયો છે। તો જોવાનું રહ્યું કે આપણે લોકોને જલ્દીમાં જલ્દી ક્યારે કેસર કેરી ઝાંખવા મળશે એ છે। અને પ્લસમાં હવે વાતાવરણની વિષમતાના કારણે થોડાક સમયમાં પણ જો વરસાદ પડે છે તો આ કેરીનો પાક છે એ જલ્દી ઉતારી લેવો પડે અને માર્કેટમાં વેચવો પડે। પણ જો વરસાદના કારણે નુકસાન થાય છે તો એમાં જીવાત પડી જાય છે અને કેરી નબળી પડે છે। તો ખેડૂતોને કેટલું નુકસાન થાય છે એ હવે આવનારો સમય બતાવશે। અને સમયમાં જો જોવા જઈએ તો 15 થી 20 દિવસ, વધીને મહિનામાં આ સિઝન પૂરી થાય એવું કહી શકાય।